શું તમને નથી લાગતું કે દિવસે ને દિવસે રબારી સમાજનું મહત્ત્વ રાજકારણમાં ઘટી રહ્યું હોય એવું? કહેવાય છે કે ભાજપ એક મજબૂત પાર્ટી તો બની ગઈ, પણ તેમાં કેટલાય નેતાઓની બલિ ચડાવવામાં આવી છે. એટલે કે નેતાઓને જોડે રાખીને તેમનું રાજકારણ હંમેશા માટે પતાવી દેવાનો પ્રયત્ન કર્યો છે. હવે આ બધા પાછળ કેવા પ્રકારની રાજનીતિ રહેલી છે? શું આવનારી 2027ની વિધાનસભાની ચૂંટણી વખતે રબારી સમાજનું મહત્ત્વ કેટલું રહેશે? ગુજરાતની રાજનીતિમાં બહુ ઓછા રબારી ચહેરાઓ છે કે જે પોતાના પક્ષમાં સક્રિય હોય. જો આપણે કોંગ્રેસની જો વાત કરીએ તો એમાં એક નામ આવે છે લાલજીભાઈ દેસાઈ, કે જેઓ એક ખેડૂત નેતા તરીકે તેમની એક છાપ રહેલી છે અને ખાસ કરીને અમદાવાદના વિસ્તારોમાં તેમનું સારું એવું વર્ચસ્વ રહેલું છે, પણ એક કોંગ્રેસ પાર્ટીમાં છે. એટલે અને સિટી એરિયામાં ભાજપ સામે કોંગ્રેસનું ટકવું એ ખૂબ અત્યંત મુશ્કેલ ગણાય છે. બીજું નામ આવે છે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ, કે જેઓ અલ્પેશ ઠાકોરની સામે પણ એ વખતે તો એમની જીત થઈ હતી. એટલે એક રબારી સમાજમાં એ પણ એક ચહેરો છે. ત્રીજું એક નામ આવે છે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આ વખતે ચૂંટણી લડીને જીતેલા કપિલ દેસાઈ. એ પણ એક યુવા વર્ગમાં ખૂબ હવે ફેમસ થઈ રહ્યા છે. અને ખાસ કરીને બનાસકાંઠાની રાજનીતિમાં રબારી સમાજના ચહેરાઓ ખૂબ સક્રિય જોવા મળી રહ્યા છે. સારું એવું વર્ચસ્વ બનાસકાંઠામાં જોવા મળે છે. એમાં કોંગ્રેસમાંથી એક સૌથી મોટું જે માથું જે ગણાય છે એ છે ઠાકરજીભાઈ રબારીનું, કે 2024ની લોકસભાની ચૂંટણી વખતે ગેનીબેનને જીતાડવામાં ઠાકરસિંહ રબારીનો ખૂબ એવો સારો એવો સહયોગ રહ્યો છે અને એમણે ખૂબ મહેનત કરી હતી. એટલે એક એ ચહેરો છે જે ખૂબ મજબૂત છે અને આજે પણ રબારી સમાજમાં એમનું સારું એવું વર્ચસ્વ રહેલું છે અન્ય નેતાઓ કરતાં. અને બીજું એક નામ આવે છે ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા, જોકે હતા તો તેઓ મૂળ કોંગ્રેસી જ, એટલે કોંગ્રેસમાં હતા તેઓ પાછા ભાજપમાં જાય છે અને ભાજપમાં ન ફાવ્યું એટલે પાછા તેઓ કોંગ્રેસમાં આવે છે. અને કોંગ્રેસમાં આવીને પણ જિલ્લા પંચાયતની ચૂંટણી વખતે તેઓ નેસડા સીટ ઉપર ભાજપને પછાડે છે, તેઓની જીત જાય છે, આખી પેનલની એમની જીત જાય છે. એવા પક્ષ પલટો કરીને આવેલા નરસિંહભાઈ દેસાઈ, એવો પણ એક આમ જોવા જઈએ તો ખૂબ સક્રિય જોવા મળી રહ્યા છે રબારી સમાજમાં. એટલે આ બધા જે ચહેરાઓ છે એ કોંગ્રેસના આગેવાનો રહેલા છે. અને હવે જો ભાજપની સામે એમનું ટકવું એ આવનારા સમયમાં કઈ રીતે પરિસ્થિતિ રહે છે એના ઉપર નિર્ભર કરે છે. પણ જો વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની, તો ભાજપમાં એવા રબારી સમાજના આગેવાનોના નામ કયા છે? તો સૌપ્રથમ એક નામ આવે છે બાબુભાઈ દેસાઈ, એટલે કે જેઓ હાલ તેઓ રાજ્યસભાના સાંસદ છે. એમને ભાજપે એમને વફાદારીનું એમને ફળ આપ્યું હતું, એમને સાંસદ બનાવવામાં આવ્યા હતા, જોકે એમની ટર્મ હવે પતવા આવી છે. અને બીજું એક નામ આવે છે પાટણના વિસ્તારમાંથી એક મહિલા તરીકે રાજુલબેન દેસાઈ. અને એક બીજું ભાજપમાં એક મોટું એવું માથું કે જે ધાનેરાની બેઠક ઉપર 2022ની વિધાનસભાની ચૂંટણી વખતે અપક્ષ ચૂંટણી લડ્યા હતા, કેમ કે તેમની ટિકિટ નથી મળી એટલા માટે. તો અને અપક્ષ લડીને પણ તેમની જીત થઈ હતી એવા ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, એ રબારી સમાજમાં એક સારું એવું વર્ચસ્વ ધરાવે છે. અને છેલ્લે એક નામ આવે છે ગોવાભાઈ રબારી, સમાજનું એક મોટું માથું. કેમ કે જે કહેવાય ને કે અમુક વર્ષો પહેલાં કે જે રાજનીતિની લોકોને સમજ ન હતી, એ સમયે કોંગ્રેસમાં આ વ્યક્તિ ગોવાભાઈ રબારી એ ડીસા વિધાનસભાના ધારાસભ્ય રહી ચૂક્યા છે. એટલે ખૂબ એમનું વર્ચસ્વ હતું અને એના કારણે તેઓ ખૂબ લાંબા સમય સુધી ગુજરાતની રાજનીતિમાં તેમનું વર્ચસ્વ બની રહ્યું. પરંતુ તેઓ પક્ષ પલટો કરીને ભાજપ સાથે જોડાઈ જાય છે અને પક્ષ પલટો કર્યા પછી તેમનું આખું વર્ચસ્વ એ ઓછું થઈ ગયું. હવે આખી જે રબારી સમાજની તમે રાજનીતિ સમજો તો જે નેતાઓ કોંગ્રેસમાં છે એમનું વર્ચસ્વ કેટલું અને સમાજને તેનાથી કેટલો ફાયદો? કેમ કે જ્યાં સુધી તમારી જોડે કોઈ બંધારણીય હોદ્દો ના હોય, એટલે કે તમે કોઈ ધારાસભ્ય કે તમે સાંસદ નથી, તો પછી એનો કોઈ મતલબ નથી. ખાલી આગેવાન થવાનો કોઈ મતલબ નથી, કેમ કે સમાજના લોકોને જેની જરૂર છે, કંઈક કામ કરાવવું છે, તો એના માટે કોઈ બંધારણીય હોદ્દો હોવો ખૂબ જરૂરી છે. એટલે કોંગ્રેસમાં રહીને
કોઈ પણ એવો હોદ્દો લેવો એ અત્યંત મુશ્કેલ જણાઈ રહ્યો છે હાલની પરિસ્થિતિ પ્રમાણે. કેમ કે સમગ્ર ભારતમાં તમે જુઓ તો હાલ મોદીની જ લહેર ચાલી રહી છે અને કોંગ્રેસ પાર્ટી સાથે જો તમે જોડાયેલા છો તો ભાજપ મોટા ભાગની બેઠકો કવર કરવાનો પ્રયત્ન કરે છે અને એના કારણે કોંગ્રેસનું જીતવું મુશ્કેલ છે. એટલે જે પણ રબારી સમાજના કોંગ્રેસમાં જે આગેવાનો છે એમને ક્યાંક પોતાના ગળા ઉપર તલવાર લટકતી હોય એવી પરિસ્થિતિ તો આજે ચોક્કસ કહી શકાય. પછી ચૂંટણી સમયે પરિસ્થિતિ બદલાય ને તેમની જીત થાય અને તેમનું વર્ચસ્વ વધે તો એ આખી અલગ બાબત છે. પણ એ કહેવાય ને કે પોતાનું ભવિષ્ય એમને પોતાનું રાજકીય ભવિષ્ય જો ઉજળું કરવું હોય કોંગ્રેસમાં રહીને તો એ અત્યંત મુશ્કેલ જણાઈ રહ્યું છે. પણ જો વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની તો ભાજપમાં જો કોઈ નેતા રબારી સમાજમાંથી ધારાસભ્ય કે સાંસદ બને તો તેનો ચોક્કસ સમાજને ફાયદો થઈ શકે એમ છે. કેમ કે એ બંધારણીય હોદ્દો છે તો સ્વાભાવિક જે ફાયદો થઈ શકે એમ છે. અને પરંતુ એમાં વળી એ છે કે જો એવા નેતાઓ સમાજને મળે તો, કેમ કે એવા જે કામ કરે એવા નેતાઓને ઘણીવાર મોકો નથી મળતો, જેને મોકો મળે છે એ કામ નથી કરતા. એટલે ક્યાંક એવા જરૂર છે એવા નેતાઓની. જો કે હાલ જે સાંસદ છે રાજ્યસભાના બાબુભાઈ દેસાઈ, એમને મોકો ચોક્કસ મળ્યો, પણ રાજ્યસભાના સાંસદ હોવા છતાં તેઓ માત્ર કઠપુતળી સમાન બનીને બેઠા છે. કંઈ સમાજને કંઈ ફાયદો થાય કે કોઈ શિક્ષણનું કામ થાય, કોઈ જાગૃતિ આવે એવું કશું તેઓ હાલ રબારી સમાજ માટે કામ નથી કરી રહ્યા. એટલે એ રીતના જોવા જઈએ તો કોઈ સમાજને લાંબો ફાયદો નથી થવાનો. જોકે આ કોઈ એકલા રબારી સમાજની વાત નથી, દરેક સમાજોમાં આવું જ છે. નેતાઓ વચનો આપે છે, બધું જ કરે છે, પણ પછી લાંબા ગાળા માટે કંઈ અસર થાય, કંઈ ફાયદો થાય એવું તેઓ કશું જ કામ નથી કરતા. હવે સૌથી મહત્ત્વની કે વાત કરીએ ગુવાભાઈ રબારીની, કે જેમને ખૂબ લાંબા સમય સુધી બનાસકાંઠાના મત વિસ્તારમાં રબારી સમાજ ઉપર એક મજબૂત પકડ બનાવી રાખી હતી. રબારી સમાજનો એક મજબૂત ચહેરો ગણાતો હતો. પણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને જાણે એમને પોતાના જ પગ ઉપર કુહાડી મારી હોય એવી હાલત થઈ છે. કેમ કે ભાજપમાં આવીને જાણે એમનું આખું રાજકીય વર્ચસ્વ એમને પતાવી દેવાનો પ્રયત્ન કર્યો હોય એવી હાલત હાલ આજની એવી પરિસ્થિતિ બેઠી છે. હવે તેઓ એપીએમસીના ચેરમેન પણ નથી. એટલે હવે જ્યારે પણ આવી કોઈ વાત કરવામાં આવે તો ઘણીવાર લોકો મારા જ વિડીયોમાં કોમેન્ટ કરતા હોય છે કે યાર તમે મીડિયાવાળા તો આડાવડું બોલો છો, સમાજમાં ભાગ પડાવવાના, સમાજમાં ઝઘડા કરાવો છો, ખાલી બકબક કરો છો, આવું બધું અનેક વખત તેઓ લખતા હોય છે કે અમારા સમાજને તમે બદનામ કરી રહ્યા છો. પણ ખાસ કરીને એ જ યુવાનોને મારે કહેવું છે કે આ બધું એક રાજનીતિ છે ને આ રાજનીતિને બધા જ આંખો ખોલીને જોવાની જરૂર છે. ખાલી કોઈ એક પક્ષના ચશ્મા પહેરીને તમે જોશો તો એમાં તમારો રાજકીય વિકાસ ક્યારે પણ નહીં થાય. એટલે અમે કંઈક કડવું કહી રહ્યા છે તો એના પાછળ કંઈક સચ્ચાઈ પણ ચોક્કસ રહેલી છે. કેમ કે આ રાજકારણ તે તમે જેટલું વિચારો છો એનાથી ઘણું એમાં ખોટું પણ થઈ રહ્યું છે. એટલે આ બધું અમારે કહેવું એ અમારી ફરજ છે. તમારે સાંભળવું પડે, તમારે એમાંથી કંઈક શીખવાની પણ જરૂર છે. કેમ કે આખી રાજનીતિ તમે જો સમજો તો બધું આખાના દરેક કોઈ પણ ઘટના બનતી હોય છે તો એ ઘટનાક્રમ પાછળ એક મોટી પોલિટિક્સ થઈ રહ્યો છે જે ભવિષ્ય માટે પણ અસર કરતી હોય છે. હાલ તમે જુઓ તો ભાજપમાં ધાનેરાના ધારાસભ્ય જે માવજીભાઈ દેસાઈ, જો કે અપક્ષ ઉમેદવારી કરી હતી અને તેઓ ભાજપમાં પછી તેઓ પ્રવેશ કરે છે. પણ ભાજપ એ હંમેશા ક્યારે જે અપક્ષ ઉમેદવારી કરે કે ભાજપની સામે પડે તેને પાછા એમને કંટ્રોલ કરવાનો પ્રયત્ન જરૂર કરે છે. એટલે ભવિષ્ય માટે પણ તમે જુઓ તો માવજીભાઈનું પોલિટિક્સ એ ક્યાંક ખતરામાં ચોક્કસ કહેવાય. કેમ કે અપક્ષ ઉમેદવારી કરી હતી ભાજપની સામે, ભાજપ એ દાખલો બેસાડવાનો જરૂર પ્રયત્ન કરે છે કે અમારી સમય પડશો તો અમને પૂરા કરી દેવામાં આવશે. અને ભાજપ એવા લોકોને શોધી રહી છે કે જે માત્ર કઠપુતળી બનીને બેસી રહે. એટલે માવજીભાઈને જો પોતાનું વર્ચસ્વ જો એમને જાળવી રાખવું હોય તો એના માટે એક બીજું પોલિટિક્સ સામે કાર્યરત થવું જરૂરી છે. અને એ બીજું પોલિટિક્સ શું છે કે કોંગ્રેસમાં એમની સામે, ભાજપની સામે કોંગ્રેસમાં કોઈ એવો ચહેરો, રબારી સમાજનો એવો ચહેરો થોડોક એક્ટિવ થવો જોઈએ. કેમ કે કોંગ્રેસમાં કોઈ એવો અન્ય ચહેરો જો એક્ટિવ થાય કે જે રબારી સમાજનું ધ્યાન ખેંચી જાય, જે ભાજપની સામે પડે તો
ભાજપને બેલેન્સ કરવું પડશે કોંગ્રેસ અને બંને વચ્ચેનું જે બેલેન્સ જાળવી રાખવા માટે એમને માવજીભાઈને સપોર્ટ કરવો પડશે, માવજીભાઈને સાચવી રાખવા પડશે, કેમ કે છેલ્લે માવજીભાઈ વર્ચસ્વ ધરાવે છે. એમનું અપક્ષમાં ચૂંટણી લડીને એમને પોતાનું આખું અલગ વર્ચસ્વ ચોક્કસ બનાવી દીધું છે. એમનું સમાજમાં સન્માન આજે પણ એમને મળે છે. તો ભાજપ એમની ટિકિટ ન કાપે એના માટે માવજીભાઈએ આવા કોઈ એક ચહેરાને થોડોક મોટો બનાવવાનો પ્રયત્ન કરવો પડશે. પણ એમાં પણ હવે તમે જુઓ તો એ ચહેરો કોણ હોઈ શકે, પહેલાં એની વાત કરીએ તો એ ચહેરો કોણ હોઈ શકે? એવું કયું સમીકરણ છે કે જે આ બધામાં ફિટ બેસે છે? તો કોંગ્રેસમાં હવે રબારી સમાજનો કોઈ ચહેરો નથી, પણ એક એવો ચહેરો છે કે જે ખૂબ એક્ટિવ રીતે જોવા મળી રહ્યો છે, અને એ ચહેરાનું નામ છે નરસિંહભાઈ દેસાઈ, કે જેઓ આ વખતે પક્ષપલટો કરીને ભાજપમાંથી તેઓ કોંગ્રેસમાં ગયા અને એમની ભવ્ય જીત થઈ છે અને એમને ખૂબ લોકો પ્રેમ કરી રહ્યા છે. એમનું આ સારું એવું વર્ચસ્વ આજે પણ જોવા મળી રહ્યું છે. અને હવે એ સમીકરણ એવું લાગી રહ્યું છે કે આવનારી 2027ની ચૂંટણીમાં જો કોંગ્રેસને રબારી સમાજમાં જો ટિકિટ આપવી પડશે તો એ નરસિંહભાઈ દેસાઈને આપી શકે એવા ચોક્કસ સમીકરણ બંધ બેસે છે, કેમ કે બીજો કોઈ ચહેરો કોંગ્રેસમાં નથી. એટલે આ એક પોલિટિક્સ છે. પણ હવે આમાં બીજું પણ તમે જુઓ તો નરસિંહભાઈ અને માવજીભાઈ હંમેશા એ પ્રયત્ન જરૂર કરી છે કે નરસિંહભાઈનું એટલું બધું વર્ચસ્વ ન વધી જવું જોઈએ કે માવજીભાઈને જ પતાવી દે. એક બેલેન્સ જાળવી રાખવું પડશે. એટલે આ એક પોલિટિક્સ છે. દરેક સમાજોમાં આવું થતું હોય છે કે નેતાઓ બીજા પોતાના જ સમાજના નેતાઓને નીચો પાડવાનો પ્રયત્ન ચોક્કસ કરતા હોય છે, કેમ કે એમને પોતાનું એક લેવલ જાળવી રાખવું હોય છે. અને આવી રીતે જ આખો એક બેલેન્સમાં ચાલી રહ્યું છે. તમે બનાસકાંઠામાં જુઓ તો શંકરભાઈ ચૌધરીનું ખૂબ વર્ચસ્વ છે, પણ એ જ વર્ચસ્વને વધારે ન બની જાય, જે ભાજપને નુકસાન કરે એવું ન થઈ જાય, તેના માટે ગેનીબેનને પણ સપોર્ટ કરવામાં આવે છે. અને ક્યાંક ભાજપના નેતાઓ ગેનીબેનને સપોર્ટ કરે છે કે જેથી શંકરભાઈ અને ગેનીબેન વચ્ચે એક વર્ચસ્વ જળવાઈ રહે, જાતિગત સમીકરણ જળવાઈ રહે. એના કારણે કોઈ એક ચહેરો જે નરેન્દ્ર મોદીથી મોટો ન બની જાય, આ રીતનું એક આખું પોલિટિક્સ પણ છે. અને આ બધાની વચ્ચે એક પોલિટિક્સમાં એ છે કે દરેક રબારી સમાજના દરેક નેતાને ડીસા વિધાનસભા ઉપર ખૂબ રસ છે. એના પાછળનું કારણ છે કે ડીસાના જો તમે ધારાસભ્ય છો તો તમે ડીસા એપીએમસી જે એપીએમસી છે એ ક્યાંક રબારી સમાજની વોટ બેંકનો એક મુખ્ય માધ્યમ છે ડીસા એપીએમસી. એટલે ડીસા એપીએમસી જો તમારા કબજામાં આવે તો તમે રબારી સમાજ અને અન્ય સમાજોમાં પણ મોટો ફેરફાર કરી શકો એમ છો, ત્યાંથી તમે વોટ ખેંચી શકો છો. અને એ જ કારણથી નરસિંહભાઈને પણ ડીસામાં રસ છે, ગોવાભાઈને પણ એમાં રસ હતો, અને માવજીભાઈ દેસાઈને પણ ડીસા એપીએમસીમાં રસ છે. એટલે ક્યાંક એમાં ઉપર જો એપીએમસી ઉપર કબજો થાય તો આખી વોટ બેંક તેઓ કબજે કરી શકે. આ રીતની પણ એક પોલિટિક્સ રહેલી છે. વાત કરીએ બીજી બધી બેઠકોની, તો બીજી જે પણ બેઠકો છે કે જ્યાં રબારી સમાજનું જીતવું અને ત્યાં ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ મળવી એ થોડી મુશ્કેલ છે. પાટણમાં તમે જુઓ તો પાટણમાં આ વખતે રાજુલબેન દેસાઈની ટિકિટ મળે એવું જરાય પણ શક્ય નથી. 2027 માટે વાત કરી રહ્યો છું, કેમ કે ગઈ વખતે એમને ટિકિટ મળી હતી પણ તેમની હાર થઈ હતી કિરીટ પટેલ સામે, એટલે એમને ટિકિટ મળે તેવું શક્ય નથી. રાધનપુરમાં રઘુ દેસાઈની ટિકિટ મળી શકે કોંગ્રેસમાંથી, પણ ભાજપની સામે ભાજપનો રાધનપુરમાં કબજો છે, એટલે ભાજપની સામે કોંગ્રેસનું ત્યાં જીતવું અત્યંત મુશ્કેલ છે. એટલે એ પણ ના કહેવાય. એક ચહેરો છે ઠાકરજીભાઈ રબારી, એક મજબૂત ચહેરો, અને ગેનીબેનના કારણે ઠાકોર સમાજના વોટ બેંક ઠાકરસિંહને રબારીને ખૂબ સારી રીતે મળી શકે એમ છે. અને સારી એવી એમની પકડ પણ રહી છે ઠાકરસિંહ રબારીની. પણ ઠાકરસિંહ રબારી માટે સારી એવી કોઈ સેફ બેઠક મળતી જ નથી કોંગ્રેસમાં રહીને, અને મળવી ખૂબ મુશ્કેલ છે, કેમ કે બધી જ બેઠકો પર દરેક સમાજના અલગ અલગ બધા સમીકરણો અલગ બેસે છે. રબારી સમાજ માટે કોઈ બેસતું હોય એવું કોઈ એક પણ એવું નથી, અને એના કારણે કોંગ્રેસ ત્યાં સારું પ્રદર્શન કરી શકે એવું કોઈ પણ બેઠક નથી કે જે ઠાકરસિંહ રબારીને ફાયદો કરાવી શકે. બીજા અમુક વિસ્તારોમાં જુઓ તો અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રબારી સમાજમાં એક યુવાન તરીકે કપિલ દેસાઈની સારી એવી પકડ છે, પણ અમદાવાદ જેવા વિસ્તારોમાં કોંગ્રેસનું જીતવું એ પણ મુશ્કેલ છે. લાલજી દેસાઈ છે એ પણ સિટી વિસ્તાર છે અને ખેડૂત તરીકે નેતા ચોક્કસ છે, પણ ભાજપની સામે તેમનું જીતવું પણ ત્યાં અત્યંત મુશ્કેલ જણાયેલું છે. તો ઓવરઓલ તમે જુઓ તો રબારી સમાજના
આ રીતનું એક આખું પોલિટિક્સ રહેલું છે અને 2027માં આ રીતનું એક પ્રદર્શન કદાચ જોવા મળી શકે એમ છે. જોકે આ એક સંભાવનાની દૃષ્ટિકોણ છે, કેમ કે 2027ને જ્યાં સુધી વાર છે ત્યાં સુધી કદાચ સમીકરણ કોઈ બદલાય તો ચિત્ર પણ આખું બદલાઈ શકે એમ છે. તમારું શું માનવું છે? 2027માં રબારી સમાજનું ગુજરાતની રાજનીતિમાં કેટલું મહત્ત્વ રહેશે? કઈ એવી બેઠકો તમને લાગે છે કે આ બેઠક ઉપર રબારી સમાજનો ધારાસભ્ય બની શકે છે? કયા એવા આગેવાન તમને લાગે છે કે આ વ્યક્તિ તો જીતી શકે એમ છે? એ નીચે કોમેન્ટમાં જરૂર લખજો અને આવા જ વિડીયોને જોતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.